હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી માટે લઈને આવી છું એક આમળા કેન્ડીની રેસીપી, જે 1 વર્ષ સુધી નહીં બગડે અને બાળકોને ખૂબ જ ભાવશે. તો ચાલો ચાલુ કરીએ. લઈ લીધા છે મેં 7થી 8 જેટલા આમળા, જેને મેં વરાળે બાફી લીધા હતા અને કંઈક આ રીતે 10 મિનિટ સુધી બાફ્યા હતા. તો આ સિઝનમાં આમળાનો ખૂબ જ ઉપયોગ કરો, કારણ કે આમળા ફરીવાર નહીં આવે. આ શિયાળા પૂરતા જ હોય છે. તો મિક્સી જારમાં બાફેલા આમળા લઈ લઈશું અને એક સારી પેસ્ટ બનાવશું. ધ્યાન રાખવાનું છે કે આમાં પાણી નથી નાખવાનું. જો તમને વધારે કન્સિસ્ટન્સી જાડી લાગતી હોય તો તમે 2 ચમચી જેટલું પાણી નાખી શકો છો. કંઈક આ રીતે અને પેનમાં લઈ લઈશું અને આપણે લો ફ્લેમ પર આને બરાબર સાંતળીશું. આ આમળાની કેન્ડી 1 વર્ષ સુધી બગડવાની નથી. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે, જેથી કરીને બાળકોને આપણે રોજ આપી શકીએ છીએ. તો આજે જ બનાવો અને સ્ટોર કરીને રાખો. હવે આની અંદર નાખશું અડધો કપ જેટલો ગોળ અને ગોળ ઓગળે ત્યાં સુધી ચલાવતા રહીશું. નાખી દઈશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ, તો એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવશે. જોઈ શકો છો કે ધીરે ધીરે ગોળ ઓગળી રહ્યો છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો મિશ્રીને પણ ખાંડીને નાખી શકો છો. પણ અહીંયા એક હેલ્ધી વર્ઝન છે એટલે મેં ગોળ લીધું છે. અહીંયા લઈ લઈશું જીરું, સૂંઠનો પાવડર અને અજમો. અજમાની ક્વોન્ટિટી એકદમ પિંચ જેટલી જ નાખવાની છે, વધારે નહીં નાખશું. અને સૂંઠ અને જીરાનો પાવડર નાખવાનો છે અડધી ચમચી, જેથી કરીને એકદમ હેલ્ધી આમળા કેન્ડી રેડી થશે. જોઈ શકો છો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે. હજુ આપણે 7થી 8 મિનિટ સુધી આને બરાબર ચલાવતા રહીશું. અહીંયા આપણે નાખશું અડધી ચમચી જેટલો લીંબુનો રસ, જેથી કરીને ગોળ ક્રિસ્ટલાઇઝ નહીં થાય. શુગર નાખશો કે મિશ્રી નાખશો તો પણ ક્રિસ્ટલાઇઝ નહીં થાય અને એકદમ હાર્ડ કેન્ડી નહીં બને. જો તમે લીંબુ નહીં નાખો તો એકદમ કડક કેન્ડી બનશે. કેન્ડીને આપણે જેલી જેવું મિક્સર કરવાનું છે, એટલે અહીંયા નાખ્યો છે 1 ચમચીથી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર ઓગાળીને નાખ્યો છે અને આને સારી રીતે મિક્સ કરશું, જેથી કરીને એકદમ જેલ જેવું ટેક્સચર આવશે અને બધું એકદમ બાઇન્ડિંગ આવી જશે. તો હજુ આને 7થી 8 મિનિટ સુધી લાગશે. ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે અને થોડું ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવશું. ધ્યાન રાખવાનું છે કે ટ્રાન્સપરન્ટ થાય અને પેનને છોડી દે ત્યાં સુધી આપણે ગેસ ચાલુ જ રાખવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે. જોઈ શકો છો હવે થોડું હાર્ડ થવા લાગ્યું છે અને બાઇન્ડિંગ આવવા માંડ્યું છે અને પેન પણ છોડી રહ્યું છે. આ રીતે આપણે હલાવતા જઈશું. જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને ઓલમોસ્ટ
આપણી આમળા કેન્ડીનું મિક્સર રેડી જ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક પ્લેટ લઈ લઈશું જેને મેં ઘીથી ગ્રીસ કરી છે અને આપણું મિક્સર છે તે નાખી દઈશું અને સરસ રીતે સેટ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા અને કમેન્ટમાં લખજો કે તમે મારા દ્વારા કઈ રેસીપી બનાવવા માંગો છો અને તમને આ શિયાળામાં શું ભાવે છે. હું જલ્દીથી એક સૂપની રેસીપી પણ લઈને આવી રહી છું, તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. જોઈ શકો છો આ રીતે આપણે ફેલાઈ દઈશું અને 2 થી 3 કલાક માટે સેટ થવા દઈશું. જો તમને ફ્રીઝરમાં રાખવું હોય તો અડધો કલાકમાં સેટ થઈ જશે. આ રીતે સેટ થયા બાદ એના પીસ કરી દઈશું નાના નાના સ્ક્વેર શેપમાં. આ કેન્ડી છોકરાઓને બાળકોને બહુ જ ભાવે છે કારણ કે એકદમ ખાટી મીઠી હોય છે અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે. પણ નાના બાળકોને વિટામિન સી પૂરું પાડવા આ એક કેન્ડી સફિશિયન્ટ છે. આની અંદર આપણે સૂંઠનો પણ ઉપયોગ કર્યો છે, સંચળનો પણ ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો મરી પાવડર પણ નાખી શકો છો. એટલે આ એક હેલ્ધી કેન્ડી પણ કહેવાઈ શકે છે. જોઈ શકો છો આ રીતે જેલી ટાઈપનું બનશે. પણ હજુ એકબીજા સાથે આ સ્ટીક ના થાય તેના માટે મેં અહીંયા શુગર પાવડર લઈ લીધો છે, એટલે કે ખાંડનો પાવડર. ખાંડના પાવડરની અંદર આ કેન્ડી નાખી દઈશું અને આ રીતે હલાવશું જેથી કરીને બધી કેન્ડી પર શુગર કોટ થઈ જશે અને જો આ તમે વરસ સુધી સાચવશો તો પણ નહીં બગડે અને એકબીજા સાથે ચોંટશે પણ નહીં. જોઈ શકો છો કંઈક આ રીતે. અને એકદમ બજાર જેવી કેન્ડી તૈયાર થશે. તો ચલો સર્વ કરી દઈએ. લાગે છે ને સરસ, એકદમ બજાર જેવી આમળા કેન્ડી અને તમે ઘરે જ આસાનીથી બનાવી શકો છો. તો આજે જ બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. ચાલો મળીએ કાલે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે સેફ.